ટેક્સ લો અમની પાસેથી નામ દેશે દાદાજી જય સચિદાનંદ. ના હું લેટ થઈ ગયો, ગઈકાલે જ આવી જતો દાદાજી. જય સચિદાનંદ. સ્વાગત કરું છું એક સમયમાં પહોંચે તુર્ત જવાચે અંતર તારો કોઈ ના. तेरा स्टूडेंट है मक्खी तेरे पास सिखाया डैडी ने सिखाया હા દાદાજી, શું કરીશું કહો? ભોંક લાવ્યા છે, ચા મૂકીએ. ચા તો થઈ અમારે છૂટી ગઈ. ભોંક દાદા રિસાઈ નથી. હા વિષય ના એ તો દાદા બરાબર છે. એવું બંધ કરી સહજ વિદાય લીધી એને. સહજ વિદાય લીધી દાદા, ભોગ કહેવાય. દાદા જસ્ટ થઈ જાય. દેટ્સ ઇટ. એટલે પ્રતિ હોય તો એને અનુ થવું. અનુ એટલે અનુ, પ્રતિકૂળ, અનુકૂળ. ગો ધ ફ્લો. અનુકૂળ પ્રતિ હોય તો એને અનુકૂળ થઈ જવું. એટલે પ્રતિની જોડે આમ ફોલ થયું એટલે આપણને લાગે નહીં કે આ પ્રતિકૂળ છે, નહીં સમજો. અને અનુકૂળ હોય તો બહુ ફાસ્ટ ફ્લો કરતા હોય ને ત્યારે એની જરાક ધીમે રહીને ઓપોઝિટ જરાક સ્ટ્રોક મારવા, એટલે એમાં આપણું સ્લો થતું જાય. એટલે પ્રતિ આવે એની અંદર, એટલે પેલું નોર્મલાઇઝ થાય. નહીં તો આપણે છકાઈ નાખે, બધું ઉપર ચડાવી દે. આ વિજ્ઞાન છે આપણું. રિવર્ઝલનું વિજ્ઞાન છે. રિવર્ઝલ આપણે જે ઊંધી દશામાં ગયા હોય ને એને રિવર્ઝલ. આ જીવવાનું છે ને, યુ લીવ. એટલે બધું લો પાણી. ચાલો હવે 5 વાગ્યા છે આપણી પાસે. રામમોહન, આપણે અહીંયા થોડીક વાત કરી, કલાક આપીને પછી જઈએ ત્યાં. તમારે ઘેર જવાનું છે એમને ઘેર? રામભાઈ ત્યાં. અહીંયા આપણે કલાક 1.5 કલાક કાઢીએ, 2 ગુંઠાણા કાઢી લઈએ. 2 ગુંઠાણા. યુ હેવ કમ ટુ મીટ યુ. ને આ બધાનો આવ્યો તો વેરી સો સિરિયસ. બ્રધર બહુ યાદ આવે છે. આવી જવાનું. મનીષા બેસી જા, કઈ વાંધો નહીં. જગ્યા છે, બેહાશે બેસી જા. આમ આવતી જા, આમ આવ. બસ એમ ખરી. કશો વાંધો નહીં, ધક્કો વાગશે ચાલશે. શું ચાલે છે ભાઈ ત્યાં આગળ? બીજું એ જ છે ને આપણું. બાબુજી ક્યારે આવે છે? અને આપણી કીર્તન ભક્તિ ક્યારે છે? 25મી આવ્યા પછી છે. તે લગ્નમાં બધા ભેગા થાય છે. હા, મને કહ્યું, તમને વાત કરી તિરુપતિ બધા. આ યંગ આખું ગ્રુપ છે તમારું, બધું ગ્રુપ આખું. અચ્છા, વેરી ગુડ. જજો. કયો દિવસ નક્કી કરશે? 29ના છે દાદા, ત્યાં ગોઠવું. એટલે 28મી તારીખ જવાના છે. પણ વોટ ઇઝ ધી ડે? વીક ડે ઓર કેવો છે? ટ્યુઝડે છે, રાઈટ? 29. એટલે કે ત્યાંનો ઇઝી ડે હોય ને તો સારું પડે આ લોકોને, એમ કહેવાનું. અમુક દિવસો ઇઝી હોય છે બધા.
દર્શન થાય સરખું ને બધું લાભ લેવાય ને તમારાથી બધું સારી રીતે. આપણે જે થાર ધરાવો હાથ એ બધું બધું થઈ જાય તમારું ભાવના બધી. પરંતુ આ કઈ ભાવના કે આપણી ઉકલતી ભાવનામાં એ ઉકલતામાં આપણને સંજોગોને અનુકૂળ થવાનું અને થવા માટેની બધી શક્તિઓ મળે એવી ભાવના. હા, એના માટે ધરવાનું. આ તે બાલાજી એવી શક્તિઓ આપી શકે છે. બાલાજીની લક્ષ્મી કૃપા એવી સરસ છે કે એ લક્ષ્મી કૃપામાં તમે છકી નહીં જાઓ. બોલો, એવું છે બાલાજી. અક્રમ વિજ્ઞાનમાં આપણને બહુ જ આપણે છકેલા રહીએ, એમાં પણ આપણને વૈષ્ણવતા આપે એવા છે. વૈષ્ણવતા એટલે શું? મધ્યમતા. બાલાજી વૈષ્ણવતાનું પ્રદાન કરે. વૈષ્ણવતાનું મધ્ય એ છે. એટલે દાદા ભગવાને વૈષ્ણવ પ્રકૃતિને થોડીક થાબડેલી ને, વૈષ્ણવ પ્રકૃતિને થાબડેલી, ન ઉપર ન નીચે એવી રીતે. પણ એ વૈષ્ણવ પ્રકૃતિમાં પછી એમાં પણ ભક્તિ માર્ગમાં, એ ભક્તિ માર્ગમાં યથાર્થતા જેટલી હોય એટલી મજા આવે. યથાર્થતા હોય પછી એમાં સાંપ્રદાયિક દૃષ્ટિમાં ખેંચી જાય ત્યારે તકલીફ થાય. તો એમાં એવું થઈ જાય. પછી દર્શનો થાય ને, બધું દર્શન ખુલ્લા એવું બધું થાય, બધું થાય. આ હેરાર્કી બહુ વસમી છે. હેરાર્કી HEIR વેરી ટ્રબલસમ. ટ્રબલ શૂટર છે બહુ. ટ્રબલ ના હોય તો ખોરી કાઢી તમને શૂટ કરી નાખે. માણસનો સ્વભાવ જ કરો એમાં, જેમાં પણ એ બાજુ એમાં જ આવી જાય. પછી પકડે એવરીવેર. એવરીવેર રિલિજન શું કે એવરીવેર. અરે સાયન્સ હોય તો થઈ જાય, પણ હેરાર્કીમાં ના પડે ને, તરલ રહે તો કામ થઈ જાય એનું. એના માટે શું કરવું જોઈએ? એના માટે શું કરવું જોઈએ? દાદા ભગવાન જેવા રહેવું જોઈએ. દાદા ભગવાન એટલે એમ પટેલમાં દાદા ભગવાન હતા ને, એમ પટેલ જેવી રીતે રહેતા હતા એવી રીતે. એટલે દાદા ભગવાન એમ જોડે હતા. દાદા ભગવાન કંઈ બહુ પાકા છે, બહુ પાકા. રહી શકે એવા નથી કોઈની જોડે. એટલે મનીષા એવું થઈ જવાનું. એ ખબર નહીં, એમ પટેલ જેવું. નહીં તો પછી કબીરજીની બેબી જેવું. કબીરજીની બેબી કેવી હોય? દોરે દાડે 2 ફાણસ લઈને રજવારું આપે કે હેર ચાલ, પ્રકાશ આપે મિડ ડેમાં. કેટલી ફેથફુલ હોય. એવી શું તું પણ ટેસ્ટ કરતો નથી કોઈ દાડો. ત્યારે ટેમ્પરેચર રહેશે એને તો. કાલથી મેં જોયું ને ટેમ્પરેચર, તમે ખ્યાલ નથી રાખતા? ટેમ્પરેચર છે, યુ રિયલાઇઝ? તમે એનું માપવાનું તો લો છે થોડું, અને આવું તો નિગ્લેક્ટ કરશો સારું નહીં. એટલે દેટ ઇઝ ઇટ રિક્વાયર્સ ટ્રીટમેન્ટ. એટલે બી કેરફુલ, બી કેરફુલ. કૃપાને આનો અર્થ એવો નહીં લઈ લેવાનો બેન. હા, એમાં તો બોડી ઇઝ બોડી, એમાં તો કોઈનું ચાલશે નહીં. જ્ઞાનીનું ના ચાલે, એમાં કોઈનું નથી ચાલ્યું. સમજાય છે કે નહીં? હા, ના ના, એટલે આ બહુ નથી સારું. માથે ચડ્યું છે એને, અને ટેમ્પરેચર છે. તમે વહેલી તો ઉપાય કરો એને જલ્દી. અહીંયા બેસી રહ્યા છે એના કરતાં
ટેક હિમ ટુ એ ગુડ ડૉક્ટર. અને આઈ ટેલ યુ, ડોન્ટ neglect it. It is neglected little. It is neglected little. Take care right immediately, as far as early as possible. Immediately કરો. વિધિ વસ્તુ જુદી છે, કહું છું વિધિ જુદી છે એમ કહું છું, પણ તમે એનું તમે એના માટે, કારણ કે આપણે આ ધર્મ માટે રાખીએ છીએ ને, આપણે કે જીવવા માટે બોડીનો આપણને રાગ છે એના માટે નથી આ વાત, એટલા માટે. જો શરીરને આપણે જરૂર હોય ધર્મ માટે તો કાળજી રાખવી પડે છે ને, તો બધાને રાખવી પડે છે, કોઈનું ના ચાલે એમાં. તો મહેશ ભગવાન આવા વિતરાગ હતા તો પણ એમને 6 મહિના સુધી પેલી તેજોલેશિયાની અસર હતી. ના રહેવા દે ને, લઈ લઈશ, કશું નહીં થાય, કંઈ નહીં થાય. તેજોલેશિયાની અસર હતી 6 મહિના સુધી બધામાં એમના. એમને ભગવંતનું એમનું લોહી હોય એ પ્રકારે, પણ એમનું થોડું થોડું એ હતું, પણ કોને ખબર પડે, પણ જાણે નજીકના હોય જાણે ને થોડું આવી રીતે. બોલો 6 મહિના. એટલે બીજો રાય એને મટાડ્યું, બીજો રૂ બોલો. અને એની રેવતીએ પેલી બનાવેલું એમના માટે નહોતું બનાવ્યું. શું એ એને એક દવા સ્વરૂપ બનાવેલું, તો કે મારા માટે એને બનાવી છે, જુદી બનાવી રાખી છે, એ નહીં લાવવાની, પણ એનાથી બીજી મારા માટે ના હોય એ લઈ આવવાની. તો કે આ તો એક હમણાં બનાવેલી છે આ બીજો રાનું. એ પેલા સમજી ગયેલા, તે લેવા ગયેલા, તે એ જ દે આવ્યા, અને ઉપાય ગયો, તરત જ થઈ ગયો કામ. આ એલિમેન્ટરી સિસ્ટમને બીજું બહુ કામ કરે છે બિપિન. બધે થાય છે, પણ જુદું જુદું જુદા જુદા સ્વરૂપે. કચ્છમાં મોટું થાય થોડુંક, અહીંયા આપણે બીજે બધે થાય થોડું ઘણું, અહીંયા થાય નાના નાના, પણ બહુ ઓછા થાય અહીંયા, ઓછા. કેવું મરી બહુ છે આમાં, જોઈએ હવે ટેસ્ટ કરી જોઈએ. આ તો બહુ રંગેલો નથી ને, હુરતમાં તો રંગી નાખે છે. છેલ્લે નાખે જ્યારે માલ નહીં હોય ત્યારે. કરજણવાળા બહુ સારા આપે છે, એકદમ સોફ્ટ. આમાં સોફ્ટનેસ જરાક ઓછી થઈ ગઈ છે. અચ્છા જી. રમેશજી આ એ રમેશ. અચ્છા સચિન when you come? But you are at home, no? We are coming after some time. અહીંયા આવ્યા છે, ટાઈમ તો લેવો જ પડશે ને થોડો. રાત આપણી આપણે આત્માના ઉલ્લાસથી જે હોય સમય એ બગડતો નથી. નગેશમાં ના કામ કરે, ફેવરેબલ કામ કરે. આત્માલક્ષી, શુદ્ધ આત્માલક્ષી, રિયલ પક્ષ. એટલે તમારે કહેવાનું કે રિયલ પક્ષ માટે આ વિધિ કરો એવું બોલવું. મારા રિયલ પક્ષને માટે મને અને રિલેટિવ માટે વિધિ કરજો એવું નહીં સમજાયું કોને? રિલેટિવની એવું કેવું ના સમજાયું? કહેવાય કહેવાય, વિધિ માટે જ કહેવાય જ ને. વ્યવહાર છે ત્યાં સુધી કહેવું જ પડે, બધાને જરૂર પડે.
એ તો ઉપેય દાદા જો ઉપેય સ્વરૂપ હોય તો પછી જરૂર ના પડે. તો બેન કહીએ શું છે વાતો કરો. ચલો ચાલુ કરો, હું ત્યાં સુધી આપ્યું. ચલો ફેંકમ ફેંકી કર્યા કરો. ચલો વાત ફેંકો એટલે અહીંથી આવશે બધું. દાદા ભાઈ દાદા ક્યાં છે બોલો. એવું નહીં બોલવાનું, બધે જ દાદા છે. ચલો બોલો, અમને અમારું કામ કરવા દો. તમે બોલો, ફોટા પાડતા. નિશ્ચય બળ પ્રાણ એટલે આપણું આ કલ્પશક્તિ, આપણી જ્ઞાક સ્વભાવ. શું કહ્યું? જ્ઞાક સ્વભાવ સાથેનો આ વ્યવહાર. દાદા આપણે એક દિવસ તો સિમર સ્વામીના મંદિરમાં દર્શન કરતા હતા, અમે લોકો ગયા, અમારા બેન હતા મારી સાથે, આપી આવ્યા. આપે પછી કેવી રીતે દર્શન કરો છો સિમર સ્વામીના? તો પછી એ ભેગું દાદા અમે તો દાદા ભગવાનની સાક્ષી દર્શન કરી છે, પણ કે નિશ્ચય બળ પ્રાણ માંગવાના. એ તો બરોબર છે. એ પરિણામે ગયેલા હોય, એમના પરિણામ ગયા એટલે આપણે માંગવાના. અને જ્ઞાની પુરુષને પારિણામિક ભાવે હોય, થોડોક ફેર હોય. એટલે જ્ઞાનીના ઉપરી ખરા ને. દાદાજી દિલ્હીમાં આપણે સત્સંગ કર્યો તો, મેં લખો છું, વાંચું છું, પછી બે ત્રણ નીતિ સમજાવવા. અગ્રમ બગ્રમ ડૂબવાના સમયને સરવા દો. અગ્રમ બગ્રમ ડૂબવાના એટલે શું? અગ્રમ બગ્રમ ને ત્યાં જ બધું આવે, બહાર બધું એવું આવે, એમાં આપણે રહેવાનું, અને એ પ્રમાણે હોય બધું અગ્રમ બગ્રમ. આપણે એમાં સીધા રહેવા જઈએ ત્યારે એ વાત બરાબર છે, જે રહી શકતા હોય તે રહી શકે. રહી શકવું મુશ્કેલ છે આ કાળમાં, બહુ મુશ્કેલ. એટલે જેવી અવસ્થા તે આપણે ઊંચાને ઊંચું જોવાનું, નીચાને નીચું જોવાનું, દુર્ગંધને દુર્ગંધ જોવાની, સુગંધને સુગંધ જોવાનું. પણ એ આ દુર્ગંધ કે આ સુગંધ એવું ઓપિનિયન જેને લેબલ કહે છે એવું તો હોય જ નહીં, બસ જોયા જ કરવું એને. એટલે કે એ અગ્રમતા બગ્રમતા નીકળતી જાય. હવે ઉલ્લટ સુલ્લટ ભૂલી જવાના કે આ આવું થયું હતું, તેવું થયું, એવું બધું ઉલ્લટ સુલ્લટ કહેવાય. એ કરવાનું, ભૂલવાનું, હવે પેલું કરીને પેલું ભૂલવાનું, જુદા રહીને રહેવા જઈએ. એના કરતાં આ વિજ્ઞાન છે, સ્વભાવ પ્રાપ્ત થયો છે, તો સ્વભાવથી આ વિજ્ઞાનને ખુલવા દે. એનાથી તમારી રીત બધી ક્લિયર થઈ જાય અને સ્પષ્ટ બિલકુલ. દાદા આ પોઈન્ટ મને એટલો બધો ગમ્યો. આજે આપણે આ કીધું ને કે આવું બધું તો થયું એટલે ઉલ્લત સુલ્લત ભૂલી જાય. આવું થયું, તેવું થયું, એવું બધું ઉલ્લત સુલ્લત કહેવાય. એ કરવાનું, ભૂલવાનું, હવે પેલું કરીએ, પેલું ભૂલવાનું, જુદા રહેવા જઈએ. એના કરતા આ વિજ્ઞાન છે, આ વિજ્ઞાનને ખુલ્લા થવા. એટલે જ કહ્યું ને એનું અનુકૂલન જે હોય એ પ્રમાણે ફ્લો. એટલે આપણો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ, જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ બધી અવસ્થાઓમાં જાય, પણ એ અવસ્થિત ના થાય, ના કોઈ દિવસ ના થાય. એટલે તમે પ્રકાશ સ્વરૂપ છો એટલા માટે આ નહીં સમજાયું? એટલે ખાલી બધી અવસ્થાઓ જણાતી જ જાય ને. આપણે ઓળી જોઈએ, ઓળી જવાથી આપણે ઓળી આંખને દજાડે છે કંઈ? ના દજાડી શકે. નહીં સમજ્યા? આ આંખથી જુએ છે, જોવાની પણ ક્રિયા જ છે ને. નથી આંખ અહીંથી નીકળતી, ઓળી નથી અહીંથી આવતી, કશું નથી થતું. જોવા બે બને જ છે, છતાં બને છે ને જોવાનું બને છે ને. એવી રીતે આપણે જોવાનું અંદરનું.
પણ એ આપણે અંદરના ચક્ષુ છે. એ આ જ્ઞાયક ચક્ષુ એટલે જ્ઞાતા અને દ્રષ્ટા બે. જ્ઞાતા ભાવ આપણને આપણા મન વચન કાયા સાથે મન વચન કાયાના અંતર વ્યવહારોમાં અને વ્યાપારોમાં આપણને જ્ઞાન સ્વરૂપ રહેવામાં બહુ કામ લાગે. જ્ઞાતા ભાવ. પણ એ જ્ઞાતા ભાવ એકદમ સીધો આવી શકતો નથી. એટલે દ્રષ્ટાભાવ અને દ્રષ્ટાભાવથી જેમ એ દ્રષ્ટાભાવ આજે વિશુદ્ધિ પામતો પામતો શુદ્ધ સ્વરૂપે જેટલો અંશે જેમ જેમ શુદ્ધ થતો ગયો તેમ તેમ એ જ્ઞાતાભાવ એની સાથે પેરેલલ એ જ્ઞાતાભાવ એવું કામ કરે કે દ્રષ્ટા દર્શન સાથે જ્ઞાનને દર્શન બે ભેગું સહી કામ કરે. એટલે જ્ઞાન ભાગ જ્ઞાતા સ્વભાવે અંતરથી પોતાના મન વચન કાયાના અંતર વ્યાપારોમાં અને અંતરના વ્યાપારોના વ્યવહારોમાં બધામાં એ કામ કરવા લાગે. અને દર્શન પ્રકાશ મન વચન કાયાના બાહ્યકરણના બાહ્ય હિસાબોમાં અને બાહ્ય હિસાબોના બધા ડીલિંગોમાં બધી જ રીતે એમાં એ દર્શન ભાગ કામ લાગે. એ દર્શન ભાગ એવી રીતે કે બહાર ક્યાંય ઓપિનિયન ના થવા દે તમને. સામાન્ય ભાવ રહ્યા કરે બધું જ. કોઈ લેબલિંગ થાય જ નહીં ને પછી તો એને સામાન્ય દર્શન ઉપયોગ કયો. શું કયો? અને જ્ઞાનને આ મન વચન કાયા અંતર વ્યાપારો અને એના વ્યવહારોમાં એમાં એ વિશેષ જ્ઞાન ઉપયોગ થયો. હવે સમજાયું? એવું છે. પણ વિશેષ જ્ઞાન પર સીધું થઈ શકે નહીં. તમારે જ્ઞાતા જ્ઞેય સંબંધ છે મનનો. સીધું મનના જ્ઞેયના જ્ઞાતા રહી શકો નહીં તમે. જ્યાં સુધી વિચારો આ બધું મન આખું એડજસ્ટ થતું એ દેખાતું સ્પષ્ટતાને પામતું અને એમાં આપણો વ્યવહાર એને મન સાથેનો એટલો અશુદ્ધ થયેલો એ શુદ્ધિ પામતો. એ શુદ્ધિ ના પામે ત્યાં સુધી આપણેથી એ જ્ઞાતા ભાવે જ્ઞેય સ્વરૂપે મન સાથે ના રહી શકાય. છે આપણે નોટખા પડ્યા છીએ તો પણ એ હજુ એવું ખીલ્યું નથી. એટલે વિજ્ઞાન ખીલવાથી જ ખીલે એમ ખીલે એવું નથી આ. અને દર્શન જ મુખ્ય વિજ્ઞાનમાં કામ લાગે છે. સમજ્યું? મુખ્ય દર્શન છે આખું. જ્ઞાન આખું પરિણામ છે. પરિણતિ બધું ફોલો થાય છે. અને જ્ઞાન દર્શનથી આવું બધું પાકું થઈ ગયેલું અને એ પાકા થયેલા જ્ઞાનમાં દર્શન જ્ઞાન બે સાથે સાથે કામ કરતા હોય. દર્શનનો ભાગ બધો વ્યવહારમાં બહારના બાહ્યોમાં હોય. જ્ઞાનનો ભાગ બીજા અંતરમાં પોતે જ પોતાની સાથે. સમજાયું કે નહીં? એવી રીતે હોય બે. એક જ પ્રકાશ પણ આવી રીતે કામ કરી શકે. એક પ્રકાશમાં આપણે સિનેમામાં એક જ પ્રકાશ કેવો જુદો જુદો કામ કરે છે એવું છે આ તો બધું. ખ્યાલ આવ્યો? એટલે જ્ઞાનને સૂર્યના પ્રકાશની ઉપમા આપી અને દર્શનને ચંદ્રમાના પ્રકાશની એટલે આપી. ચંદ્રના પ્રકાશ એટલે બહાર એટલે સૌમ્યતા એટલે શું કે વધારે સમભાવ. એટલે સંભાવ નિકાલ કરવાનો કયો ને એ દર્શન વગર ના થાય, દ્રષ્ટિ વગર ના થાય. સંભાવથી નિકાલ થયા પછી જ ક્ષમતા રહે, નહીં તો ક્ષમતા રહે એવી નથી. આજે દ્વંદ્વમાં ક્ષમતા રહે કે જેવો તો બહુ મોટી વસ્તુ છે. તો ક્ષમતા રાખી ના રહે કોઈ દિવસે. ક્ષમતા તો એ પરિણામ સ્વરૂપે આવે છે. સમજાયું? સંભાવ એ પુરુષાર્થ છે અને પુરુષાર્થનું પરિણામ એ ક્ષમતા છે. પરિણામ હોય જ. પછી બધા કોઈ પણ વ્યવહારમાં ગમે તો અહીંયા અંદર કે બાહ્ય રહ્યા કરે, પણ એ તો સ્ટેજ આવતા આવી રીતે થાય જ બધું. એટલે આજ્ઞાધર્મમાં આવી જ ગયું બધું. એ તો ફાઇલોનો સંભાવ નિકાલે આખો સમગ્ર આવ્યો. આ અંતર બહાર બે બધું. ફાઇલ એટલે એક નંબર એટલે તેના પર ફોકસ આખું, અને એ ફોકસથી આખું એ બધું આખું એ ફોકસથી જ્યાં જ્યાં ફોટા પડ્યા છે બધું થયું છે, અને જ્યાં જ્યાં વેરેલું છે બધું જ વ્યાપકતા થઈ છે એની એ બધી વ્યાપકતાને એના વ્યવસ્થિતપણાના બધા ભાગમાં એને વ્યવસ્થિત રૂપે જ જાણવું પડે. તો ના જણાય. વ્યાપકને વ્યવસ્થિત ખોળે છે. એટલે વ્યવસ્થિત શું છે કે જ્યાં જ્યાં આપણે વ્યાપ થઈ ગયો છે એટલું જ આપણને ખોરે. કંઈ આપણો વ્યાપ ના હોય ત્યાં ત્યાં વ્યવસ્થિત નથી, અને છતાં બધે વ્યવસ્થિત બધે જ ફેલેલું છે ઓલ અરાઉન્ડ.
અને જે દરેક છે ત્યાં આગળ દરેકનો વ્યાપ તો હોવાનો જ છે, અને વ્યાપ એટલો ઇન્ટરલોકેટરીલી એટલો બધો છે, બહુ જ. આપ જે દર્શનની વાત કરો છો એ તો રિલેટિવ ભાગમાં જ આવે છે. અરુણનું દર્શન, અરુણનું દર્શન ના કહેવાય. નહીં એટલે હું શુદ્ધાત્મા થયો અને રિલેટિવ ભાગમાં અરુણ છે. ના, એટલે દર્શન એટલે શું કે શુદ્ધાત્માનો આજે સામાન્ય ભાવ પ્રકાશનો, અને જ્ઞાન એ શુદ્ધાત્માના જ્ઞાનનો પ્રકાશનો વિશેષ ભાવ. એટલે જ્ઞાનનો પ્રકાશ તો એક જ છે. આત્મા બધું શુદ્ધાત્મા પ્રકાશમય છે, એટલે આપણું સ્વરૂપ એ પ્રકાશમય છે. એ જ કલ્પશક્તિ કઈ નાખી, એ પ્રકાશમય શક્તિ આખી, પ્રકાશમય શક્તિ. એટલે પ્રકાશમય શક્તિ ખુલ્લી થઈ એટલે એ પ્રાજ્ઞા સ્વરૂપે કામ કરે છે. એટલે પ્રાગમાં વચમાં એજન્સી તો જોશે જ ને તમને, એજન્સી આવ્યા, ખ્યાલ આવ્યો? એ પ્રાજ્ઞા શક્તિ મન વચન કાયામાં, આજે ઉકલતા મન વચન કાયામાં એની સામે કામ કરતી એ શક્તિ છે આખી. એટલે મન વચન કાયાની સાથે એને ઓપોઝ કર્યા વગર, શું કહ્યું, એનો પ્રતિકાર કર્યા વગર એ શક્તિ શુદ્ધાત્માના પક્ષે થઈને એની સાથે રહે. એટલે સંભાળ નિકાલમાં એ બહુ કામ કરે છે, અદભુત કામ કરે છે. એટલે આપણી સિન્સિયરિટી ઓનેસ્ટી એને રહેવી જોઈએ. પ્રજ્ઞા શક્તિ, પ્રજ્ઞા એ બીજું કશું જ નહીં કે હું છું. હવે હું છું, કલ્પશક્તિઓ છું, પણ હજુ થઈ નથી ગયા આપણે. એટલા માટે પ્રજ્ઞા શક્તિનો પ્રોસેસ આખો. હે, બિલકુલ સહજ થાય ને, ધીમે ધીમે તો. દાદાજી, આજે જૈનોમાં સંથારો કરે છે, તે એ રાઈટ છે કે ના? રાઈટ એટલે કે એમની ભાષાથી રાઈટ છે, એમના વ્યૂ પોઈન્ટથી. કારણ કે એ સંથારો એવો હોય કે જ્યારે આપણને લાગે કે આ શરીર અને દેહ ભાવ મારા આત્મભાવની સામે આવે છે ને વચમાં આવે છે ને અંતરાય સ્વરૂપ છે, ત્યારે એક કર્તા ભાવે પણ એમાં એની સામે પડી અને સંથારો એટલે આત્મા પક્ષે પડી જાય છે. અને આત્મા પક્ષે પડીને એ દેહ ભાવ ત્યાંથી બસ નથી, હવે હું આ છું એમ કરીને એને કોઈની પણ એમને લેવો પડે, આધાર લેવો પડે છે. ઉપાયથી આધાર, એટલે આચાર્યથી મારેથી એને લેવું પડે. સંથાર લેવડાવો મને, સમજાવ્યું? પોતે ના લઈ શકે. હા, એટલે આત્મા પક્ષનો થઈ ગયો ને, એટલે કોઈને પણ લેવડાવો મને કોઈ. એટલે એ આપણું વ્યવહારનું પણ હોય તો પણ લેવડે, હા ચાલો કંઈ નહીં, કોઈ વડીલ હોય ગમે તે હોય, સંથાળ ચાલો કંઈ નહીં. એટલે આ મૂક્યું તો પહેલું આ અન્ન ને બધું સોલિડ જતું બધું બંધ થઈ ગયું, અને પછી ધીમે ધીમે જળ પણ ધીમે ધીમે બંધ થઈ ગયું. બંધ થયું પછી જળ ટોટલી બંધ થઈ જાય ત્યારે સંથારાનું પરિણામ પછી સંથારામાં બેસી જાય, અને તે વખત પછી શરૂ થઈ જાય એનું પ્રોસેસ, અને અંત આવે શ્વસન ક્રિયાનો. એ સંથારો પૂરો થયો આત્માપક્ષનો. એમાં આત્માપક્ષ એટલો મજબૂત હોય એનો નિશ્ચય, ત્યાં આગળ જ પેલો હું એ કરી નાખ્યો હોય. શું એટલે આખો અહંકારથી અહંકાર શુદ્ધિ કહીએ છીએ ને આપણે, એવું છે. સમજાયું? પણ એ આકારમાં મન વચન કાર નબળા પડ્યા છે, શું કરે? પણ એવામાં પણ જૈન સંસ્કારોથી આવેલા છે ને, એટલે જૈન સંસ્કારોમાં જૈન સંસ્કારથી જેવી રીતે પણ કરે છે એવામાં એવું પુણ્યનું કારણ બની જાય. એટલું જ છે, બસ બીજું કંઈ નથી. મુક્તિનું કારણ ના બને આજે, હા, આ પાંચમા આરામાં. પરંતુ ભગવાનની ભાષાનો વ્યવહાર સમજે તો થાય, એ વાત નથી. એટલે ભગવાનની ભાષામાં આજ્ઞાધર્મ એ ત્યાં આગળ નિશ્ચયનો ભગવાનનો આદેશ છે, દેશના છે આખી, એ રહી નથી. એટલે ભગવાનની આજ્ઞા આજે બીજા શાસ્ત્રોના સ્વરૂપે જુદી છે. એટલે કસાયનું મોરાપણું એ મુખ્ય, અને એના આજના કાળમાં એ લઈ જવાય છે બધું એ પ્રમાણે. સમજાયું? એટલે બહેન બોલે તો ભાષા બધી જ્ઞાની જ બોલાય કે ભાઈ રાગદ્વેષ નહીં કરવાના, હા, તે બધું આવું બધું. પરંતુ કરવાપણામાં પુણ્યની ભાષા હોય, પક્ષ પુણ્યનો હોય, અને પાપ હેય નહીં જોઈએ, પુણ્ય હા જોઈએ એવું હોય. હેયનો ઉપાદેય આવો પક્ષ હોય ત્યાં આગળ. હા, પાંચ આજ્ઞા શું છે? આ પાંચ આજ્ઞા શું છે? કયું પુણ્ય? તો કે પુણ્યાનુબંધી પુણ્ય એ કે એના પ્રકારો સવાલ નથી, પરંતુ એ જઘન્ય
મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા પ્રકાર હોય છે એમાં. સમજાયું ને? જગન્ય, મધ્યમ એના તો ઘણા લેયર્સ હોય છે, બધા ઘણા લેયર્સ હોય છે. અને ઉત્કૃષ્ટ પ્રકારમાં તો ઘણું જૂજ હોય છે, નંબર બહુ સંખ્યા જૂજ હોય, એમાં આ બધા આવી જાય એમાં. હવે ઉત્કૃષ્ટતામાં એનું જેવું એને દરેકનું પૂતગલનું પ્રમાણ હોય ને એ પ્રમાણે થઈ જાય. કોઈનું 1 ભવી હોય, કોઈનું 2 ભવી હોય, કોઈનું 3 ભવી હોય, એટલું વધારે આવું નહીં. સમજાયું? પણ એ તો આપણે આ તો વાત છે ભવ એટલે એમાં ગણતરી નથી હોતી, પણ એમાં પડી જ જાય છે બીજ એવું. એટલે બીજ પછી એના સ્વભાવથી કામ કર્યા કરે છે. એટલે ઘણા પૂછે છે કે દાદા ભગવાન હવે અમે બીજા ભાઈ આપણે શું આપણે એકબીજાને અમે ઓળખી શકીશું આપને? ત્યારે કહે છે કે સ્વભાવને પામેલા સ્વભાવ પોતાના સ્વભાવથી એકબીજાને ઓળખે જ. પછી એમાં પૂતગલ ગમે તે પ્રકાર હોય પણ એમાં ઓળખી જાય. નહીં સમજાય? આંધ્રામાં આંધ્રાની ભાષામાં જો આંધ્રા આટલું કરી શકે છે તો પછી દેખતા વાત જુદી શકીએ. ખ્યાલ આવે ને? એવો ટાઈમ આવી જ જાય. અમને એવી શક્તિ આપો કે અમે આ દાદાજીનો દેહ સંપૂર્ણ તંદુરસ્ત બને. અમારી નિરંતર પ્રાર્થના. હવે તમે મને આશીર્વાદ આપો કે હું તમને આવું આ વખતે અમેરિકા આવી શકું ને તમને મળવું બધાને. હવે અહીમું ચાલ્યું, અહીમું એટલે દાદાની કૃપા છે, કુદરતની બલિયારી છે, તો જોઈએ છે કે એવું છે. પણ હું તો કોઈ તમે ગમે ત્યાં હોય તો તમે જોડે રહું જ ને. પેલું પેલી છોકરી પૂછજો ને, એવી મને ના રહેવા દે તો હું રહું. એ તો પછી જો રહેવા દેવી તો છે નહીં, એવી મહામાયા છે. મહામાયા શું જો પછી હા ક્યાં છે? આપણે પૂતગલના કોઈ પણ રૂપે જોઈએ એ કઈ રીતે આપણે રૂપ થઈ શકીએ છીએ? આપણે આપણું એક જ સ્વરૂપ છે એ રૂપે જ હઈએ, બીજે કઈ રીતના હોઈ શકાય? મારે પ્રોબ્લેમ શું છે કે એને રાગ છે, મને દાદાની વાત જૂઠાણું છે નથી બિલકુલ. એટલે મને આનંદ આવે છે દાદાની વાત કરવાનો. હું કંઈ ઈગો લેતો નથી, પણ એ સાંભળતી નથી ને. એટલે મારે ના પણ એ ગમે છે ખરું. હા સાંભળવાનું નહીં ના ગમે એમની વાત બસ ત્યાર પછી લો હવે વાત કરવાની જો સત્સંગ કરજો. એને નહીં હું કોઈ ધારો કે કોઈ મહાત્મા ક્યાં મળેલા હોય, હા દાદા ધારો કે વસંતભાઈ તાર્યા કે અમારે તાર્યા પ્રસંગ બનેલો, એવા બધા ઘણા બધા પ્રસંગો બને બને કે જે ભૂલાય એવું જ નથી. જેવી રીતે તમારી સાથે પ્રસંગ બન્યા અને બધું ફિટ થઈ ગયેલું છે, તો ધારો કે સામાન્ય રીતે વાત કરીએ આપણે કોઈ વખત આપણે આ મહાત્માઓમાં પ્રસંગો બને ને એ તો શું છે કે આપણા બધા ખૂણાઓ ઘસાઈ જવા માટે છે. આપણે શાલિગ્રામ થવાનું, આપણે એકબીજાની જોડે આપણે એવા આવ્યા છીએ, આ બધા શાલિગ્રામ સ્વભાવ તો થઈ ગયા છે બધા એના, પણ આ બધો પ્રભાવમાં શાલિગ્રામ પણ થવું જોઈએ ને. એકબીજા જોડે થઈ પેલો આનો ખૂણો આને તોડી નાખે, પેલો લીસા થઈ જાય. પછી ગમે તે હાથ મૂકો તો આપણો હાથ સરકી જાય, પૂજવા લાયક થઈ જાય બધા. આપણે બધા આવી રીતે એકબીજા જોડે ના આવીએ તો ક્યાંથી થાય? સમજાયું ને? પણ સમજીએ નહીં એટલે ઉલટા કરીએ કે આમ થઈ ગયું, તેમ થયું, ફલાણું ઢીકણું. ના, દાદાને મજા આવે કે આ તો જેમ બધા થાય તે સારું અંદર અંદર. જવાન કઈ જાય ક્યાં? એવા ડબ્બામાં પૂરી ગયા કઈ જવાના? શબ્દ અંતરાળ તૂટે છે. હે હકીકી શબ્દ અંતરાળ તૂટે છે અંદરના. ડબ્બામાં એટલે શું શું કહેવા માગું છું કે આજ્ઞામાં મુક્ત બંધનમાં આવી ગયા છો. એટલે આજ્ઞા એ આમ તો બંધન જેવું દેખાય પણ આપણને મુક્તિ તરફ જ લઈ જાય છે. એ તો દરેકને પોતાને અંતરથી સ્વાદ આવે, એ તો એવું છે. ચાલો તારે વસંતભાઈ શું કરશું બોલો? જરા ઉપરનું પગ પલાંટી વાળું. એ દાદા તું બોલ ને, આજે આવ્યો છે તો વાત કર, વાત કર, વાત કર, કંઈક વાત કર જે હોય તે. દાદા આપણે તમે કીધું કે આજ્ઞા આપણે નિરંતર
શ્વાસે શ્વાસ એક સેકન્ડ આપણે આપણો ભાવ છે આજ્ઞા ફોલો કરવાનું ને આપણે ફોલો બી શબ્દ નથી એના કરતી બી ઉપર છે. તો આપણે ડિસિઝન લેતા હોય એ ટાઈમની આપણે શ્વાસે શ્વાસ આજ્ઞા ફોલો કરતા જ હોય તો ડિસિઝન એની જાતે જ આવી જાય છે. હા, એટલે ડિસિઝન વખતે આવે ને ત્યારે એ હું ડિસિઝનવાળા ભાગમાં જે હોય તે રિલેટિવને નિકાલ સ્વરૂપના ભાગનું હોય. એ હું મારું રિયલ અને શુદ્ધાત્માના પક્ષનું ના હોય. ના સમજાયું? ડિસિઝનનો પોસ એવો હોય પછી આમાં, કારણ કે મૂળ ડિસિઝન શું છે કે હું શુદ્ધાત્મા છું. એના વગર તો રખડતા હતા આપણે, તો આપણું ઠેકાણું પણ નથી પડ્યું. એટલે મૂળ એનું ડિસિઝન એટલે નિશ્ચય કહેવાય છે. ડિસિઝન શબ્દ તો ઇંગ્લિશનો પ્રોપર ના કહેવાય, પણ હવે શું કરે બીજું, દેર ઇઝ બહુ લિમિટેશન્સ છે ઇંગ્લિશ લેંગ્વેજમાં, તો વેરી લિમિટેડ લેંગ્વેજ. પરફેક્ટ લેંગ્વેજ ના કહેવાય, બહુ ઇમ્પરફેક્ટ છે. પણ હવે ચલાવવું પડે આપણે, વર્લ્ડમાં અત્યારે ચાલે છે બધે, તો શું કરીએ, એનાથી વ્યવહાર ચાલે છે એટલે ચલાવી દેવાનું. પણ આપણે સમજી લઈએ ખરા. નિશ્ચય શબ્દ, નિશ્ચયનું ઇંગ્લિશ થઈ શકે નહીં. સ્ટેટ ઓફ બિંગનેસ, નિશ્ચય એટલે શું? સ્ટેટ ઓફ બિંગ. સ્ટેટ ઓફ બિંગ ઇન્ટુ કોમનનેસ. ડિક્શનરીમાં ના મળે આ શબ્દ, એટલે ઇંગ્લિશમાં કઈથી લાવો તો ખોઈ જાઓ તમે. પણ એવું ખરું કે વ્યવહારના ડિસિઝન હોય, તમે નિશ્ચય કરો હું શુદ્ધાત્મા છું, બધા સંજોગ એ વાત સાચી છે. વ્યવહારમાં ડિસિઝન કરો ને, પણ બીકમિંગ સ્ટેટથી ના હોય, બિંગ સ્ટેટથી હોય. બિંગ સ્ટેટ સાથે નહીં સમજ્યું? બિંગ સ્ટેટથી સાથે હેપનિંગ સ્ટેટવાળા પણ તમે નિશ્ચય પ્રજ્ઞાશક્તિ કરાવે છે. ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ એઝ અ સાયન્સ. સાયન્સ છે ને આખું, એઝ હોલ લેબોરેટરી છે. અને લેબોરેટરીમાં સાયન્સની રીતે જેવી રીતે લેબોરેટરીનો એક્સપેરિમેન્ટ ચાલતો હોય તેવી રીતે ચાલે ને અંદર. એટલે આમાં તો એક્સપેરિમેન્ટર એન્ડ એક્સપેરિમેન્ટ બંને છે. હવે એક્સપેરિમેન્ટલ સ્ટેટ એ પ્રજ્ઞાએ લઈ લીધું. શું કહ્યું? પ્રજ્ઞાએ લીધું. જે અજ્ઞા હતી એની જગ્યાએ પ્રજ્ઞાએ લીધું છે. અને અજ્ઞા હતી એ એક્સપેરિમેન્ટ જોડે હું જે કઢી બનાવું છું, કઢીમાં પહેરીને કેમ કંઈ ના ખાટી ના થાય ને બહુ એ થાય તો સારી જ થવું, એને પહેરીને આવે પોતે કઢી. ખ્યાલ તો હોય કે આપણે કરી બનાવતા જ નથી, આપણે ડિસિઝન. તને એની વાત નથી, એ તો અજ્ઞાની વાત કરું છું. કરીનો હું દાખલો આપું કે હું કરી તો નથી બનાવતો, પણ ખરેખર આપણે ડિસિઝન આપણે લેતા જ નથી, પણ સંજોગ એવા આવતા છે. ના, એટલે કહેવાનું શું કહું છું કે ફાઇલ કે નિકાલ સ્વરૂપ છે એ બધું. શું એમાં મારો આઈ ફેક્ટર ત્યાં નથી. આઈ બિંગ યસ, આઈ બિંગ સ્ટેટ ત્યાં નથી. એ રિલેટિવ આઈ બિંગ સ્ટેટ છે. એટલે સમજે, એટલે મારી જોડે જ છે ને. તો ઇટ ઇઝ ધી સીધું એની સાથે બહુ ક્લોઝલી છે. હવે એમાં અધર સાઈડ જેવું પણ નથી રહ્યું. ફેસ ટુ ફેસ મારી જોડે પ્રત્યક્ષ છે, બિલકુલ પ્રગટ થઈ ગયો છું ને હું તો. એટલે મારી સાથે છે હાજરીમાં. એને મારે હોવાપણાની શરમ પણ ના આવે. નહીં સમજાયું? હા, તો એનો અર્થ ખરેખર ડિસિઝન લેતા જ નથી. છેલ્લું નહીં, છે કે ડિસિઝન કહેવાનો શું મતલબ છે કે હવે ડિસિઝન આપણું ડિસિઝનમાં જો તમારે સમજવું જ હોય તો ડિસિઝન ફક્ત આજ્ઞા ઉપર જ આવી ગયું. ટોટલી આખો ડિસિઝન પોર્શન આજ્ઞા ઉપર જ આવી ગયો. હવે એ રિલેટિવ પોર્શનમાં આવી ગયો. અને રિલેટિવ ડિસિઝનનો ભાગ છે ને એમાં બધું જ પછી એના સબસિડરી ભાગમાં ડિસિઝનનો ભાગ બધો બન્યા કરે. રિલેટિવ લાઈફમાં તમે એને મેઇન બનાવી દો છો, એમાં બન્યા જ કરે, ઓટોમેટિક બન્યા કરે, ફોલો કરે. કારણ કે એની જ આ પ્રોજેની છે આખી બધી. આજ્ઞાધર્મનું ડિસિઝન થાય પછી એમ જ પ્રોજેની છે આખી. નહીં સમજાયું? ફાઇલોનો સંભાળ નિકાલ થયો ને એ તો એની સંતતિ બધી. આ તો એ તો પાર વગરની સંતતિ રહ્યા કરવાની. આખા દાડામાં વાત ત્યાં સુધી કેટલું આમ તેમ કેટલું એ સંતતિ જાત જાતની હોય બધી. કોઈ અમુક થોડું જીવે, કોઈ વધારે જીવે, કોઈ લાંબુ જીવે, એવી બધી હોય. એવું છે બધું. ના સમજાયું? એટલે આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ. એ આજ્ઞા રિયલ પક્ષને એટલે પ્રજ્ઞા પક્ષને વરેલી એવી
આ રિલેટિવ પક્ષ ત્યાં આજ્ઞા નિશ્ચય કરે છે કે આજ્ઞા એ મારો ધર્મ છે હવે, અને આજ્ઞા એ મારું તપ છે. એટલે પ્રજ્ઞા પક્ષ કેટેલિસ્ટ છે આખો. એટલે કેટેલિસ્ટ જો એટલે પેલો ઘર્ષણમાં આવે છે. કેટેલિસ્ટ પોતે ઘર્ષણમાં આવતું નથી, કેટેલિસ્ટ રહ્યા કરે છે. એ સમજાયું? તો જ કે વિજ્ઞાન ખુલ્લું થાય નહીં, થાય જ નહીં. આ તો એજન્સીમાં કામ કરે છે તે અહીંથી કંઈથી લે એવું ના હોય. એને તો નેચરલી એજન્સી નેચરલના રૂલ્સમાં કાયદાઓમાં મળતી હોય એજન્સીનું મળી જાય છે. દાદા ભગવાન કહે છે અમને આ કળિયુગ છે 3% મળ્યા. શું હવે 3%માં પણ એમનો નિશ્ચય એવો હતો. હવે સમજાવ્યું હતું ને? એમ પટેલના નિશ્ચયમાં એવું જ હતું. એ પોતે લાઈફ જ એવી લઈને આવ્યા. અને આપણે 3% ના ચાલે, આપણે આમ 15% જ જોઈએ. આજે કટ બીજા બધા લે તો આપણે થોડા શું કરીએ? શું લાયા? એટલે નિશ્ચય કહેવાય છે. આજ્ઞામાં આવી ગયા અને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે તો હવે નિશ્ચય કયો હોય આપણો? હા, એટલે વ્યવસ્થિતમાં કમ વોટ મે, વ્યવસ્થિતમાં જે હોતે ભલે હોવું, પરંતુ મારું ફંક્શન શું છે, મારો નિશ્ચય શું? કે આ ફાઇલ છે શૈલેષ, અને ફાઇલના બધા એકાઉન્ટ્સનો જે એકાઉન્ટ્સ ફેસ થાય આઉટસાઇડથી, ફ્રોમ વિધાઉટ ઓર ફ્રોમ વિધિન, એને સંભાળ નિકાલ જ કરવાનો. આ ફાઇલનો બધો હિસાબ, ફાઇલનો નિકાલ નથી કરવાનો, ફાઇલના હિસાબનો. હા તો ફાઇલ તો જોઈએ ને, સમજી ગઈ? પછી એટલે ફાઇલની દવા કરવી જ પડે ને. પછી લોકો ફાઇલની પાછળ મળે, એટલે ફાઇલની પાછળ સારો મળે તું. હા, ફાઇલ છે તો આપણે રહી શકીએ. હિસાબ શબ્દ બહુ મોટો છે, એમાં તો એટલું બધું વિજ્ઞાન છે બહુ. છે જ ને, એમાં અમારો કરતાવો ક્યાં રહ્યો? હું કોઈ પણ ડૉક્ટર આગળ હોઉં, ગમે ત્યાં હોઉં, જસ્ટ અંદરના ભગવાનને કહી દે કે શરીરને સબમિટ કરી નાખો, એને જે કરવું કરે. આપણે છીએ ને, પણ આ શરીર બધાને કોમન લાગે છે તો એ કોમન લાગે એટલું જેટલું રહી શકે એટલું સારી વાત છે. ભગવાન એટલી કૃપા રાખજો આપણે પર, એવું કહી શકાય આપણે. ના સમજો? એટલે આપણે આ પ્રજ્ઞાપક્ષ કેટેલિસ્ટ છે ત્યાં આગળ આજ્ઞાધર્મે કરીને શૈલેષ જોડે ટ્રસ્ટી તરીકે રહી શકીએ એના. નહીં સમજો? એટલે શૈલેષ શું થાય કે ટ્રસ્ટ થઈ જાય. શું થઈ જાય? હવે ટ્રસ્ટના ટ્રસ્ટી હોય તો જે ટ્રસ્ટ હચવાઈ શકે ને. ટ્રસ્ટ કોણ હચવે? દાદા ભગવાન કઈ નિષ્કાળજી કરી હતી એમની એમ પટેલના શરીરની? નથી, છેક સુધી ખરું જ નહીં રમવા. એવું છે બધું. એમ પટેલનું તો ટ્રસ્ટ થઈ ગયું હવે તો, એટલે એમાં પછી એમ રહ્યું જ નહીં કશું. અને છતાં હું જોડે છું પાછા એવું કહે. બે ટ્રસ્ટ એટલે કંઈ લૂંટાઈ મારવાનું એવું નહીં. અને જે કુદરતી રીતે લૂંટાતું જાય એને ટ્રસ્ટ કહેવાય. કારણ કે ટ્રસ્ટ બધા એને ઇરિસ્પેક્ટિવ, બધા ડિફરન્શિએશન કર્યા વગર બધાને કામમાં લાગે તો જે ટ્રસ્ટ કહેવાય છે. પણ આ સમાજના ટ્રસ્ટ બહુ જુદી જાતના છે. એસ્ટાબ્લિશ કરેલા હું વાપર્યા કરો છો? આપણે આજ્ઞાધર્મમાં આવું જ બની જાય છે. એટલે મહાત્માઓને એકબીજાને મજા પડે જરા. એટલે ટુ એન એક્સટેન્ટ તો બધા થઈ જ ગયેલા છે. ધીમે ધીમે પ્રોસેસ ટુ એન એક્સટેન્ટ.
એટલે આ મજા કરે છે ને આવી ખીલે છે. પણ આપણે જોડે કાળજી રાખનાર બેઠા છીએ ને એની ટ્રસ્ટી છીએ ને નહીં. આ 2 મિલિયનની લોન લેવાની પણ કાળજી રાખવી પડે ને એની. આપ આશીર્વાદ આપો કે મળી જાય દાદા. એ તો એનો સવાલ નથી. જ્યાં સુધી હું ટ્રસ્ટી તરીકે હાજર સુધી તો ઓકે છે. એ 2 મિલિયન કંઈ ગમે તેમ વેડફાશે નહીં કંઈ તારા અને પાછા અપાઈ જશે એને. આ સરકારના લીધેલા લોકો આપવા મળે તો શું વાત કરું છું. વાત નીકળી તો આપણે જીવન કેવું જીવવું જોઈએ. મારા સ્વભાવમાં મનીષાનો સ્વભાવ એવો છે આપવાનો. તો બસ એ સાચી વાત છે તારી. આપી દો એટલે તું કઈ ભાષામાં સમજુ છું? નિમિત્ત ભાવે આપતા. ખપી જવાનું એટલે શું? પછી બીજા બધા જે હોય તે બધા એમાં બીજા બધા આયા જ નહીં. પછી હું આપું ને તો બધા મને શું કહે ના બધાય ના રહ્યા ને તો કોઈ નહીં. તું જ બધે થઈ ગઈ. હવે તો તું બધે જ તું થઈ તો કોને કહું? કોને બધા કહું? તારાથી બીજું રહ્યું જ કોણ? તારો ભાઈ જુદો થઈ ગયો તારાથી તો પછી પણ જુદો લાગે તો અમે આપ્યું આટલું બધા લઈ જાય છે. સમજ જરાક. હે બધે જ જગ્યાએ આપણે છીએ પછી કોણ ક્યાં ખપી જ ગયા ને. છતાં શરીર કેવું સાબુત રહેશે જ નહીં તો પછી. એટલે તેમ ભવિકા એટલે કે આજ્ઞા અને અધીન એવો ભવ્ય જીવવું. આજ્ઞા અને અધીન એટલે આજ્ઞા એ જ ધર્મ છે ને આજ્ઞા એ જ તપ છે. એ જ મારો નિશ્ચય છે. હવે આ રિયલ પક્ષનો રિલેટિવ ભાગનો નિશ્ચય છે મારો. કારણ કે આજ્ઞા એ રિલેટિવ ભાગને આપી છે ને, નોટ રિયલ. અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? એટલે રિલેટિવ ભાગમાં રિયલના પક્ષનો અમારો નિશ્ચય છે. આજ્ઞા મારો કોણ એટલે હું રામ. તો રામ એટલે કોણ? એનો નિશ્ચય કે આજ્ઞા ઇઝ ધર્મ, આજ્ઞા ઇઝ તપ. વ્યવસ્થિતમાં જે હોય ભલે હો, પણ હવે હું રામ મારે જીવવાનું અને જીવવાનું. જીવન કેવી રીતે? તો કે રામના ટ્રસ્ટી તરીકે મારે રામ ટ્રસ્ટ સાથે આવી રીતે જીવી જવાનું. એવું નહીં? આપણે જ આપણા ટ્રસ્ટના ટ્રસ્ટી છીએ તો કે શું આપણને શું કંઈ મોજગળ આવે? મોહનભાઈ સાચું કહો. ટ્રસ્ટે આપણે એસ્ટાબ્લિશ કરીએ, ટ્રસ્ટી આપણે હઈએ. કયો કાયદો નડવાનો હતો અને કઈ સરકાર ના પાડે મને કહો? અમને તો નિશ્ચય કાચો પડે એટલે ટ્રસ્ટ બરાબર ચાલતો એની જ વાત કરીએ છીએ આપણે. એની જ વાત કરીએ છીએ. એટલે ગમે તે હોય એટલે આપણે મોટલને એના રિલેટિવ સંજોગો રિલેટિવ વ્યવહાર છે ને બધા એ તો એટલા બધા ઇન્ટરલોક છે ને બધા એટલા બધા. એટલે એમાંના આપણે પાર્ટ અને પાર્સલ અને એમાં આપણે ત્યારે છીએ. પણ આજ્ઞા પામ્યા પછી આપણે આજ્ઞા પામેલા છીએ અને પાછા પેલામાં છીએ. બે રીતે છીએ. ત્યારે પેલાની જે અસરો આવે એના પર એમાં આપણે ટ્રસ્ટી તરીકે રહીએ ત્યારે બેહી ના પડે. એનું એ વાણ ડૂબી ના જાય. એનું હાલે ડોલે બધું થાય ગમે તેવું કશું ના થાય. સમજાય કે નહીં? ડૂબે નહીં. આવી જાય સંજોગોની અસરો જેમ ઓછી થતી જાય એટલે પાછું આવતું જાય. એવું અંદર રહે. અંદર શક્તિ બિલ્ટઅપ થાય. તમે ઓપન ખુલ્લી થતી જાય. સમજાયું ને? ધીરજ રહે છે ને, પેશન્સ. બસ દેટ્સ કોલ્ડ પેશન્સ. સર્કમસ્ટન્સીસ અગેન્સ્ટ જતાં લાગે ને આવું છે ફોર ટાઈમ બિંગ આવે પણ ખરું. પેલું કોઈ કહે કે હમણાં 2-3 મહિનાથી મૂકવું પડે છે મોટરમાં. તો બરાબર છે પણ મૂકવું પડે છે એમાં હું અંદર પેસા તારે તકલીફ કરે છે. નહીં સમજાતું? એ તો પેલા સંજોગોમાં રહેલું એવું હોય પણ હું ટ્રસ્ટી છું ને તારી જોડે એ તો હોય. તારે આવે છે ત્યારે તે વખતે બધું મજા કરી લઉં છું. મને એ ખાઈ જાઉં છું બધી. એમાં થોડું રાખી મૂક ને. ખેડૂતો આખું ખેતર વાવે છે પછી બધું ખાઈ જ નથી જતા. એટલે બી જાણે છે કે આ ખેતર આપણને પાછું આવતી સાલ આપવાનું છે. એટલે એને આપવા માટે એને
માટે થોડું રવા દો આપણે. એટલે બધું ખાય એમાંથી દાણા ઉરવા માટેનું થોડું રવા દે. બે રાખે કે ના રાખે એવું છે. બિઝનેસમાં એવો પ્રિન્સિપલ હોય છે. બિઝનેસના આગળ તમારે શું કહે છે MBAનું એ બધામાં એમાં પ્રિન્સિપલો છે જ બધા. વન વે ઓર ધી અધર તમારી વેસ્ટર્ન વર્લ્ડમાં કેટલી બધી ચોપડીઓ છે એની. હું પોતે કટિંગ કાઢું છું બધા ઇકોનોમિક ટાઈમ્સમાંથી, કેટલા બધા સેન્ટર માટે એનું આખું મેં બનાવ્યું છે. આપણા 16 વર્ષથી માંડીને 30, 25, 27, 25 વર્ષના છોકરાઓએ થઈને એટલું બધું કાઢ્યું છે. અત્યારે તો વધી ગયા. પાર્ટ 1 પાર્ટ 2 થયો, પાર્ટ 3 તૈયાર થઈ ગયું છે મારું. એટલા બધા કટિંગ અને 10 સબ્જેક્ટમાં ડિવાઈડ કર્યા છે આપણા લાઈફની ફેકલ્ટીના. એટલે બધું અંદર લગભગ આવી જાય કે આપણે બધામાં નથી હોતા, પણ સમવે ઓર ધી અધર આપણને ઇફેક્ટ તો આવે જ છે ને એની. આજનું લાઈફ જ એવી છે ને કે નહીં, આવવાની જ. સમજાયું? આજે આપણે એટલા એવા નથી કે મારે દાદા ભગવાન હતા તે એમ પટેલને ઘર ચલાવવા માટે કહે છે મારે તો 500 રૂપિયા જોઈએ ને એટલે પહેલાં મારા ફાધરને કહેલું અને ફાધર પછી કનુભાઈના હાથમાં વહીવટ બધું કરવું આપ્યું. 61થી કહું છું. એટલે આપ્યું મને 63માં, પણ 61થી બધો આવી ગયો બધો એ બધું સંભાળ્યું. પરંતુ એટલે કનુભાઈને એટલે 500 રૂપિયા ઠેઠ સુધી. પછી સર્કમસ્ટન્સીસને આધારે આપણે એડિશનલ જોયા તે તો પછી એડિશનલ હોય જ કે નહીં. એ સર્કમસ્ટન્સીસ કંઈ નોર્મલી નથી આવતા, એ તો વન્સને આવી જાય છે. એ તો હોય કે ના હોય એવું છે બધું. હવે સમજાય છે? એટલે બિઝનેસમાં ગમે તેવું આવ્યું હોય પણ મારે ઘેર આટલા જ જવા જોઈએ, એ જ મારું ઘર, એ મારું ધર્મ, જીવન મારું. એ આપણો પ્રજ્ઞાનો પક્ષ, એની સિન્સિયરિટી ને એની ઓનેસ્ટી. ના સમજાયું? આ તું નથી કરતો કે શૈલેષને રહેવા માટે ભલે ઘર જોઈએ છે, બાંધ્યું તો બાંધ્યું મેન્શન, ચાલો ચાલશે થઈ જશે બરાબર. પરંતુ એમાં પણ હવે રહેવાનું કેવી રીતે કે મારી સાદાઈ ને સાદગી છે ને એમાં ફેર નહીં પડવો જોઈએ. શું કહ્યું? મેન્શનમાં આ બફેટ છે તે સાદી રીતે જ રહેલો ને. હે આપણો અમારો કૃષ્ણમૂર્તિ કોણ? નારાયણ મૂર્તિ છે. આજે ઇન્ડિયાનો ટોપમોસ્ટ ગણાય છે. એ કેટલી સાદાઈ છે એની. પણ આવા કેટલા દાખલા તમે જોશો, તમે ના જુઓ, તમે તરી એ લોકો જુઓ. સમજાય છે? એ પણ એક્સપાન્ડ બહુ કરે છે. આજે મૈસૂરમાં ત્યાં એને આખું કેમ્પસ બનાવ્યું છે યુનિવર્સિટીનું, આઈટીનું જબરજસ્ત બનાવ્યું છે. લોકો આફ્રિકન ફોરેનથી તમારે ત્યાંથી આવીને તો જોઈને છક થઈ જાય છે બધા. બેંગ્લોરમાં આઈ થિંક સમવેર બહુ મોટું કેમ્પસ બનાવી દીધું. મૈસૂરમાં, બેંગ્લોર ને મૈસૂરની એમાં છે બોર્ડરમાં. જબરજસ્ત યુનિવર્સિટી બનાવી છે. કંઈ ઇટ ઇઝ એક્સટેન્ડિંગ ઇન ટુ 100s of acres. એટલું બધું છે, બહુ મોટું છે. એવરીથિંગ સેલ્ફ કન્ટેન બધું જનરલ. અને એવરી યર 10,000 to 15,000 ટર્ન આઉટ કરે છે. અત્યારે તો 20 એટલું બધું એનું ટાર્ગેટ છે. બોલો હવે એમાં એનો બિઝનેસને એનું જે હોય તે તો ઠીક છે, પરંતુ એને ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટનું કેવું જોયું કે ટ્રસ્ટ બધાનું છે ને બધાને જ ફાયદો કરે. એ જોયું ને વિશાળતા, બ્રોડનેસ જોઈ કે નહીં? આ વાત છે. તું સમજે? આપણે મોટેલ ચલાવીએ છીએ ને જેટલા એંગલથી ચલાવીએ છીએ એમાં એંગલની વિશાળતા આવી હોય એમાં લૂંટાઈ નથી જતું કશું. કારણ કે બધો હિસાબને એ વહીવટ તો આપણી પાસે જ છે ને બધો, પણ એ વહીવટમાં ક્યાં આગળ કશું ક્યાં બધું મૂકવું એ ગોઠવણી આપણી પાસે હોય ને ટ્રસ્ટી પાસે કે ના હોય? બોલ ને. દેટ ઇઝ ધી પોઈન્ટ. આજે આ કોર્પોરેટ ગવર્નન્સમાં મોટા મોટા બિઝનેસ હાઉસમાં બધામાં કેમ કહે છે કે તમે ટ્રાન્સપરન્સી રાખો, પણ ટ્રાન્સપરન્સી શબ્દ પર જ રહે છે બધું, અંદર કોઈને ઉતરતું નથી. સરકારને ઉતરે નહીં તો લોકોને કોઈને ના ઉતરે. અને બધા સમજી ગયેલા કે આવું જ છે. તો લાલિયાવાડી ચાલે, ચાલવા દઉં. એટલે બધું લાલિયાવાડી ચાલે. પછી તેમાં આપણે લલ્લુભાઈ થઈ જઈએ. પછી કાંટો વાગ્યા વગર રહે. પછી શું કરે તારે? અત્યારે એવું જ ચાલે છે બધે. આજે અમેરિકામાં કન્ટિન્યુઅસલી પ્રિન્ટિંગ પ્રેસ ચાલે છે ટુ પ્રિન્ટ ધી ડોલર્સ.
It is a continual process. You know that. એટલે on whose responsibility they are printing? Future, Don't speak in that way. future kids ના Whose kids? Whose kids? નાના citizens ના Which અમેરિકાના citizens? future. પણ પ્રિન્ટર આ લોકો આપે છે. તમારામાં તો સત્તા નથી કે તમે પ્રિન્ટ કરવા માટે કહી શકો કોઈને. કોણ કહી શકે? કોની પાસે પાવર છે? ફેડરલ રિઝર્વ પાસે નહીં. એ ઇન્ડિપેન્ડન્ટ નથી. આ વાત છે. નહીં સમજાયું? ડેમોક્રેસી. અરે આ બધા ઇગોઇઝમના ફોર્મ્સ છે બધા. સમજ્યો? એમાં આપણે રહેવાનું છે. તો આપણે આપણું ગોઠવણી તો કરી જ શકો ને વિધિન ધી ફ્રેમવર્ક ઓફ ધી લોઝ. અને એમાં ના કરી શકો તમે. એ લોઝ એવા નથી કે તમને ના કરવા દે. દે આર કોમન સેન્સ લોઝ. શું કહ્યું? common sense law. એને એવું નથી કે આ ટ્રસ્ટમાં પકડવું છે અને પકડવું છે આની પાછળ જ જવું છે. કોઈને એક લોને એવું નથી. બોલો, સમજાય છે? હા છે. આપણે ગોડ ફિયરિંગ છીએ તો લો અબાઇડિંગ પણ રહેવું જ પડે ને. સીધી વાત છે. તો આપ કેવો કે તાના મહાત્મા માટે કોમન સેન્સ લોઝ 2-3 આપી દેવા માંડે. એ આપણા યુથમાં ચાલે છે ત્યાં આગળ. જો લાસ્ટ યરે એનું ડિસ્કશન થયું હતું ત્યાં. અને ધીસ યર ઇટ વિલ હેપન ઇન શિકાગો. એન્ડ ઓલ્સો દે આર પ્લાનિંગ an international youth conference of all the Mahatma's kids and children, everybody, for ત્યાંના અને ઇન્ડિયાના એકબીજાનું ઇન્ટરેસ્ટ એ સમરમાં કાઢવાના છે. 2011 આઈ થિંક દે ઓલરેડી પ્લાન્ડ. અત્યારથી 9માં પ્લાન કર્યું. બોલ, આપણા યુથે કર્યું, આપણા લોકોએ. ફોર હુઝ ગેન? ફોર ધ ગેન ઓફ ધી ટ્રસ્ટ. જો ટ્રસ્ટ હેલ્ધી છે તો ટ્રસ્ટી પછી એને બહુ લાઇટ રહેશે. ટ્રસ્ટ હેલ્ધી રહેવું જોઈએ. ઇઝ મ્યુચ્યુઅલ. પણ ટ્રસ્ટી એ તો છે જ ને, નેચરલ છે ને, એ તો છે જ વરી. પણ ટ્રસ્ટ હેલ્ધી રાખવું ટ્રસ્ટીના હાથમાં છે ને. એટલે વાત રાખી રહી. એટલે આપણે આ લાઈફ લેઆઉટ કરવાની છે. ડુ ફોલો? એ બહુ સમજજો. ચાલો 6 વાગ્યા. હવે આટલું બહુ થઈ ગયું છે. ચલો એટલે બીજે બધે જઈએ ને પાછા 2, 4, 5 કરે. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રયાણમ, નમો લોય સવ સાવણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રયાણમ, નમો લોય સવ સાવણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રયાણમ, નમો લોય સવ સાવણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રયાણમ, નમો લોય સવ સાવણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રયાણમ, નમો લોય સવ સાવણમ, એસો પંચ નમુકારો સવપાવપણાસણો મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. 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 જય સચ્ચિદાનંદ. આપણે રિલેટિવ લાઈફના લિવિંગમાં જે આધ્યાત્મ પુરુષો હતા તે આધ્યાત્મ પુરુષો આત્માના પક્ષ ખાતે વ્યવહારમાં પણ હોય. હું એક શ્રીમદ રાજચંદ્રજીનો દાખલો આપું તો શ્રીમદ રાજચંદ્રજી જ્વેલરી અને સોના અને મોતી એના વેપાર બહુ મોટો હતો એમનો. એમના પેઢી હતી રવજીભાઈ શેઠની અને એમાં એ હતા ભાગીદાર હતા. એમના જે લગ્ન થયા એ લગ્ન સાસરિયા પક્ષનું હતું ને એમાં જોઈન થઈ ગયા. બહુ નાની ઉંમરે હતા, પરંતુ એમાં એમનું કુદરતી પણ એવું હતું કે એમનો ટ્રસ્ટીશીપ એટલી બધી વિશાળ હતી કે એમાં માય ફેક્ટર હતો જ નહીં. બહુ માઇલ્ડ હતો. માય ફેક્ટર બિલકુલ નહીં મળે. એટલે આઈ ફેક્ટર એમનો આખો જ આત્માલક્ષમાં હતો બધો ટોટલ. અને છતાં હી વોઝ કન્ડક્ટિંગ ધ હોલ. અને ત્યારે એમને એક ડીલિંગ્સ થતા હતા. જ્વેલરી એટલે વેરી કોસ્ટલી જાય બધી જ. એક ડીલિંગ્સ, મોટા મોટા ડીલિંગ્સ થાય. એમાં કોઈ પણ પ્રકારે કાં તો એમનાથી કોઈ ચીટ નહોતું થતું કે કોઈનાથી ચીટ નહોતા થતા. એટલા બધા એ હતા. એમનું ટ્રસ્ટીશીપ એટલી બધી આમ સ્વોર્ડ હોય ને, સ્વોર્ડની એજ કેટલી હોયથી એ ટાઈપની હતી. આ તને એક દાખલો આપ્યો. બીજો દાખલો કહું, વ્યવહારમાં બધા દાખલાઓ છે. બધા વ્યવહારમાં દાખલાઓ છે. આ તમારે ત્યાં અમેરિકામાં આટલી મોટી હસ્તીઓ ભેગી થઈ બધી આજે છેલ્લા 300 યર્સમાં, યુ નો દેટ. હવે એ લોકો શામાંથી આવ્યા છે તમે જોયું હશે. શામાંથી એ ભેગા થયા સમજાય છે અરુણ? છોકરાઓ તમારા યંગ હોય તો હમણાં જલ્દી પકડી લે. આ તમારા સમીરને માય ફેક્ટર એટલો સ્ટ્રોંગ નથી જેટલો તમને છે. સમજજો જરા, તમે ઊંડા ઉતરીને વિચારજો તમે. તમારા છોકરાઓને નથી એટલો સ્ટ્રોંગ એટલો આપણને છે. તમે નસીબદાર છો, તમને તમારા પેરેન્ટ્સ મળ્યા છે એ માય ફેક્ટર સ્ટ્રોંગવાળા ના મળ્યા. એ નસીબદાર છો, 2 જણા મળ્યા તે. એટલે તમને વારસો આપ્યો. જુઓ ને, હે જીવતે જીવ એઝ એ ટ્રસ્ટી તરીકે કેટલું એમને એ કર્યું છે. અને he did look after each and every member of the family for 3 generations. Right or not? એનાથી વધારે એ તો થવાનું જ છે, કારણ કે it has been given to you, from you to them. એટલે it is going to continue. હવે સમજાય છે? See, this is how it is. એ કેટલો શોખ કર્યો એમને જીવવામાં મને બતાવો. બિલકુલ નહીં. અમે જોયો જ છે ને ત્યાં બધો. હે, અને આપણે જોઈએ છીએ આપણે મહાત્માઓને ત્યાં. અને બ્રાહ્મણભાઈ સમજાય છે તમને? બહુ સમજજો તમે. આ તો આજે આટલું ખુલ્લું કરીએ તમને. સમજાય છે? એટલે તારું પણ એવું જ છે. તમે એવી રીતે જ રહ્યા છો. આ છોકરાઓ કંઈ બહુ એવા નથી. એક્સ્ટ્રાવેજન્ટ છો? નો એક્સ્ટ્રાવેગન્ટ, નો. Just for the needs of the Ram, so that Ram is a good, wonderful, healthy trust with me as a trustee of the Ram. એવી રીતે જ રહે છે એવું. એટલે એને લિવિંગ આઉટ પાર્ટ છે ને એ ટ્રસ્ટી પાર્ટ છે આખો. અને લીવડ આઉટ પાર્ટ છે ને એ ટ્રસ્ટ પાર્ટ છે. લીવડ આઉટ part and living out part are different, and they are together, just like water and milk. Living out part is a milk part, and lived out part is a water part. પણ વોટર પણ મિલ્કી હોય તો થોડું કામમાં લાગે ને આપણને. પછી આખું નાખું મિલ્ક એને કરી નાખો તકલીફ થઈ જાય. આ વાત છે આખી. શું ટ્રસ્ટી આવું તો જુએ.
સમજાય છે? એટલે પહેલાં સાવકારો કહેવાતા, શ્રેષ્ઠીઓ કહેવાતા, આવા હતા. એમને પોતે એમને એટલું બધું ધન લક્ષ્મી આવે, એટલા બધા સોદાઓ કરે અને ડિફરન્ટ કન્ટ્રીઝ કરતા હતા. આપણે ઇન્ડિયામાં રહીને 2600 3000 years બેકની વાત કરું છું હું તમને. They were doing trading and business with all the countries of the world. તે વખતના કહું છું, 3000 yearsની વાત કરું છું. એમાં ગ્રીક તમારું બધું આવી ગયેલું. ગ્રીકથી માંડીને અને ત્યાંથી મેસોપોટેમિયા અને બધું લઈ અને અહીંયાથી આખું એશિયાનો નોર્ધન પાર્ટ એ બધું જ આવી ગયું. લો પેરિફેરલ પેસિફિક રીમ બધું જ આવી ગયું. ઇટ વોઝ એક્સટેન્ડેડ અપ ટુ ઓસ્ટ્રેલિયા ટુ એન એક્સટેન્ટ. બોલો. અને છતાં એમને જવું પડે ક્યારેક જાય, પણ રાજાઓ શર્માએ એટલી એવી સંપત્તિઓ હતી એ લોકો પાસે. તું સમજે છે કે નહીં? કેવી શાને માટે હતી કે ટ્રસ્ટીઓ એવા હતા. એટલે શું કહ્યું? ટ્રસ્ટીઓ એવા હતા. નહીં સમજાયું? આપ એવી શક્તિ આપો કે અમે બી એવા જ ટ્રસ્ટી છો ને આજે, પણ એ સચવાઈ રહે, બસ એમ કહું છું. તું સમજાય ને? એટલે આપણું જે પાસે છે તે. પણ ટ્રસ્ટી તો બહુ જ જસ્ટ લાઈક થીન એજ ઓફ અ સ્વોર્ડ એવી રીતે રહેવું પડે છે. કારણ કે કોન્સ્ટન્ટ એનું ટ્રસ્ટ ઉપરનું નજર હોય છે. આજે ટ્રસ્ટ હોય અને એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી હોય તો પણ હવે એની એટલી નજર નથી રહેતી. અમારો જુઓ કેલનપુરમાં જગદીશ છે, એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી કેવો છે. He is a PhD guy. That is what your dad says. PhD છે બિપિન? Look here. And he is running the trust. Beautiful. એનાથી નોબડી કોઈ નારાજ નથી થતું અને ડરે પણ બધા અને નારાજ પણ કોઈ ના થાય. એ ડરાવતો કોઈને નથી, પણ પોતે રહે છે એવો, એ સ્વોર્ડ લાયક રહે છે. બોલો. અને આપણા મહાત્માઓનું બધું જુએ છે તે જાણે છે, પરંતુ કોઈને કંઈ કહ્યું છે ને? બોલો. અમે જાણીએ એનું બધું, કારણ કે અમારી જોડે તો કામ કરેલું બધું અને અમારો સ્વભાવ જાણે. એ તો બધી રીતે આવું છે. ગમે તેટલા વખાણ કરે તેને ચોટે નહીં. લો જરાય નહીં ચોટે, જરાય. બહુ આ દિનકરભાઈ જેવા આટલા મોટા, તમે મારા ગુરુ છો જગદીશભાઈ, તમે નહીં રીતસર કે છે હું તમારે ત્યાં શીખવા આવીશ. તમારી પાસે એમને અમે મૂક્યા સારા સ્કૂલનું પરમિશન માટે, કારણ કે એમને બધા ઓળખાણો હોય ના હોય ને એટલું મોટું ઉત્તર છે. તો એ જોયા જગદીશભાઈ પર હું શીખ્યો કે છે જે રીતે હેન્ડલ કરતા હતા કેસ. આપણી સ્કૂલ કોલનપુરની સ્કૂલ છે ને એની શું છે, આજ ગવર્મેન્ટને આજ સંજોગોમાંથી એને લઈ આવવાનું. આપણે કોઈને મળે નહીં એમાંથી મળે, પણ હવે સંજોગો એની મેં કુકદુરી થવા માંડ્યા. જુઓ આવું છે. સમજો કે નહીં? આ બહુ મોટો બહુ સુંદર આ તો સબ્જેક્ટ છે આપણા મહાત્માઓ માટે. એટલે કૃપાળુદેવ કહે છે કે અમે 4 ભાગ કરી નાખીએ. એટલે અમારા વેપારના મોતી વેપારના અમારા ધંધામાં એમને ભાગ જે આવે એમને ભાગ એને 4 ભાગ કરે. એક ભાગ કુટુંબ અને કુટુંબનું બધું જ આપણું ચલાવવા માટે. યુ અન્ડરસ્ટેન્ડ? એક ભાગ વર્કિંગ કેપિટલ અને એના માટે એમરજન્સી બધું ચાલે એના માટે રાખે. એક ભાગ બધો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ નાખી દે. સમજાય છે? અને એક ભાગ જે આપણા ભાગમાંનો ભાગ કહેવાય, પણ એ બધો સહિયારો ભાગ છે, કારણ કે બધાને સહિયારે જોડે રહીને કામ કર્યું છે, એટલે એ બધા માટે નોખો છે. ધર્માદા ભાગ, ધર્મ ભાગ, રિયલ પક્ષનો આવી રીતે કરતા. દાદા ભગવાને આપણને આવી રીતે જ કહેલું બધું રફલી. તો કોઈ કહે કે પછી આ, પણ આપણે કોઈને ધર્મ માટે માગણી કરતા નથી. આજે રિલિજિયનમાં બધામાં કમ્પલસરીલી કરે છે માણસો. આજે જુદાઇઝમમાં નંબર્સ ઓછા થયા ત્યારે પર્સન્ટેજ વધારે થયો એ લોકો મૂકવાનો.
રિયલી ક્રિશ્ચિયાનિટીમાં ઓછો હોય, મોમેડનમાં વધારે. કારણ કે રીચ અને વેલ ટુ ડુ વર્ગ નાનો અને ગરીબ વર્ગ મોટો. શું કરે? એટલે બધા પાસેથી લેવાનું, થોડું થોડું લેવાનું પણ કમ્પલસરી લેવાનું. એમાં ના નહીં, આવું જ જોઈએ તમારે. તું લારી ચલાવતો હોવ ચાની તો પણ તારા આવી જ જવા જોઈએ. 10% નક્કી જ કરેલા હોય, જમાતમાં નાખી દો કે છે. બોલ, આજે તને ખબર નહીં હોય આ બધું આવું ના મુકાય. સાહેબ મોટા, જો તમારી આ ભૂલ છે, તમારી કોણ તારું છે, કોનું છે? આવું ના રખાય. અમારી વાત ચાલે તો ગમે તે હોય તો, કારણ કે તમને એડિટ કરતા ફાવે નહીં. હા તો એટલે અમે કહીએ દાદા સત્સંગમાં એટલે એમને ગમતું નહોતું. ભલે ખેતસીભાઈ ચાલુ કર્યું પણ જાણે કે અમે તો, કારણ કે જ્ઞાની પુરુષ સહજ પુરુષ છે. એમની પર્ટિક્યુલારિટી કોઈના માટે કોઈના પર છે જ નહીં, સામાન્યમાં જ છે. એ તો ન્યુઝીલેન્ડમાં હતા ત્યારે રીડર્સ ડાયજેસ્ટમાં એક વાંચ્યું, અમે ભાવેશભાઈને બતાવ્યું. ભાવેશ આ જો છે કહે છે કે રોજ તમે આટલું મૂકો કે $1 કે $5 કે $10 એવું કંઈક મૂક્યા એવું કર્યું મહિને 100. તો તમે તમારા 30 કે 40 વર્ષની ઉંમરે તમારે આટલા મિલિયન્સ હોય તમારી પાસે, અને રીતસર એનું એરેથમેટિક છે. બોલો. અને આમાં આ પીગી બેંક ને બધું નથી કહેતા, એવું છે બધું. જાને હેલા જતો એવું છે. ટ્રસ્ટી છે રવિ, ટ્રસ્ટી. ચાલ, દર્શન જ કામ કરી નાખ્યું. આપણે ડોલર ગણ્યા કે મારા $2,000 બધા ગયા, પેલા 5,000 ગયા. શું ગણશું? આની કિંમતનું કોઈને સુરતી વાળાને ક્યાં એક એક મકાનની કિંમત કેટલી છે? પણ એ વેચાય એવા નથી કંઈ. ના વેચે નહીં, પણ તમારે અત્યારે તમારે કોઈ નિયમ એવો કર્યો છે મહાત્મા છે કોઈને આપવાનું જ નહીં. એ તો બહાર જવા તો આ તો સુરતની જમીન જેવી કિંમતો છે આજે તો. શું વાત શું એટલું બધું છે. ચાલો, અને વ્યવહારનું વહીવટ જે ટ્રસ્ટી તરીકે કરવું એ નથી સમજાય. નાની નાની વાત આમ જલી જઈએ છે. મહાત્મા જેવા મહાત્મા થઈને આટલા મોટા થઈને ના સમજાયું? હા, એટલે સમજાઈને બધાને બાદ લેવું પડે એવું કહેવાનું. સમજાય? પ્રગટાત્માની સૌ સંદેશા એક સમયમાં પહોંચે. કૃત જ વાંચે અંતર તારો, કોઈ ન વચ્ચે રોકે. પણ ડાયલનો ફોન કરું છું, ચિત ટેલિવિઝને સન્મુખ દેખું છું. અંદર ચાલે છે જે ક્રિયા, રૂપ કે બહાર વર્તી. ચાર ગતિના કુંડી પટારા, તો એ સૂચના પડતી. બદલાય, આ બદલાય, તેમ બદલાય, પ્લસ માઇનસ કરવું પડે, એવું બધું ઘણું કરવું પડે છે. અને આપણને એમ લાગે કે આ બધા લઈ ગયેલો. ના એમ નહીં, આ જરૂરી વ્યવહારમાં બને છે. બધાને બને, બધા ફ્લેટોમાં થાય છે. કારણ કે કોઈ ફ્લેટ એવો નથી કે આમાં ખર્ચા કરવા ના પડે, બધા કરે છે. તો મુંબઈના મોંઘા ફ્લેટોમાં પછી કેટલાય ખર્ચા કરી નાખે છે, કરવા જ પડે. ખાનામાં પણ ફ્રી નથી. હવે તો આ દાદા પડછાયો ફરજ બજાવવી જ પડે. એ ટ્રસ્ટની આ ટ્રસ્ટી સીટ ધર્મ છે. મહાત્માઓ માટે
હું આવી રીતે રહું છું. બધા દાદા છે એટલે બધું ટ્રસ્ટ બધા દાદાજી સેકન્ડ અનુભવ થાય છે. ખાલી બધું પણ આ બધાને આપી બહુ જાણે છે. જ્યારે જે બોલે છે ને એને તો મળી જાય છે. એટલે મેં કહું કે અમારું સર્જન જ આવું છે. શું ટ્રસ્ટી માટે ખાલી રહેવાનું. લોકોને ગવા વિકેટ નહીં કે કઈ ગયા વિકેટ નહીં જાણે છે. નમો વિદ્યારાય નમો વરિહંતાણમ નમો વરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ નમો વરિહંતાણમ નમો વરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ નમો વરિહંતાણમ નમો વરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ નમો વરિહંતાણમ નમો વરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ નમો વરિહંતાણમ નમો વરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સર્વપાવપણાસનો મંગલાણમ ચ સવેસિમ મંગલાણમ ચ સવેસિમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય